અરે ભાઈ આજનું વાતાવરણ કેવું સુંદર છે. તો ચાલો આપણે કૈલાસ પર્વત ઉપર ભ્રમણ કરીએ. ચાલો. અરે પ્રભુ આ શું? અરે દેવી, એ તમારે કઈ જાણવાની જરૂર નથી. અરે પ્રભુ હાથ પીને સજીવન કરો, એના ગાડી સગડા કરો. વાટ જોઈને બેઠો. અરે દેવી, રસ્તામાં મને આવો મળતો તો અનેક આવે. અરે પ્રભુ હાથ પીને સજીવન કરો. આ મારી હટ છે. નહીંતર પીળી પાકની બંધ કરી તમારી જટામાં કરો. હા શું દેવી હટ નથી, સ્ત્રી હટ મારા માટે મારે એમાં સજીવન કરવું પડશે. તો લાય ભસ્મ ગંગા અને અમીનો પૂછો એને સજીવન કરો. અરે પ્રભુ મને સજીવન કરવાનું કારણ? અરે તને સજીવન કરવાનું કારણ એમ કે દેવી હટ નથી. અરે પ્રભુ મારું નામ શું ને મારે કામ શું કરવાનું? અરે તારું નામ આલોડો અને તારે પહોંચ્યો ચાલવા જવાનું. 3 દિશામાં જાજે પણ એક દિશામાં ન જાતો. અરે પ્રભુ મારો મને સારી રીતે સમજાવો. અરે દેવી, હું હિમાલય પર્વત ઉપર તપ કરવા જાઉં છું. ભસ્મ કંકણ અને અમીનો પૂછું તમને સોંપું છું. મારી રજા સિવાય કોઈને દેતા નહીં. અરે આલુડા પોઠ્યો ચાલો આજે. 3 દિશામાં જાજે અને દક્ષિણ દિશામાં. સારું માતાજી, તમે કીધું એમ તો પોઠ્યો ચાલવા નહીં જાઉં. અરે આલુડા આવી ગયો. સારું ખાઈ પીને. સારું. અરે લાવડા ભૂત પોઠ્યો ચાલવા જાઓ. સારું જાઉં છું. આજે ભલે મને માતાજીએ ના પાડી પણ મારે આ દક્ષિણ દિશામાં પોઠ્યો ચાલવા જવું જ છે. આજના સુંદર વાતાવરણમાં મારું મન લાગી રહ્યું છે કે ઘરડિયા તળાવ સ્નાન કરવા છે. પણ છતાં પેલા મારી બધી બહેનોને બોલાવતી હતી. મને માતાજી ના પાડતા હતા. અહીં જેવું પોઠિયાને ચરે એવું છે, સામે લીલો તળાવ પણ ભર્યું છે. લાઈટ ને હું સ્નાન કરવા જાઉં. અરે ભાઈ આ બહેનો સ્નાન કરતી હોય ત્યાં તારે ન હોય. અરે મારે પણ નાવું છે. અરે આવે અમે બધી બહેનો ભક્તિ ગૌરવી છે. તારે પણ સાથે રમવું પડે. હા હું રમીશ. અરે માતાજી મને ઘરે જાવ દો. આ ધીરજ નહીં. અરે આવે તારી ઉપર તો જાવ દાસ્તા પૂરો કરો પડે. અરે મને ઘરે જાવ દો. મારી માતાજી મારી વાટ જોઈને બેઠા છે. અરે આવે તને જાવ તો દેવી પણ અમારી પણ એક શરત છે. કાલે ગરમીનો કોપ ને ભસભસ સાથે લાવીશ તો જ તને જવાનું. આ તમારી શરત મને મંજૂર છે. અરે આ દિરાતમાં આવ્યો પણ આલુડો આવ્યો નહીં. અરે આવતો રહ્યો માતાજી. અરે આવતો રે આલુડા. સારું ખાઈ પીને છે. સારું. અરે આલુડા બરાબર ખાઈ પીએ છે તો જીએ જીએ મોડો કેમ નથી? અરે આલુડા ઉઠ કોઠે ચારોને જવાનું.
અરે માતાજી આજે પોઢિયો ચારવા નહીં જાઉં. અરે આલુડા ગોઠ્યો તારે તાર જવું પડે ને. એક શરતે જાઉં અમીનો કૂપને ભસ્મ કંકણ આપો તો જાઉં. અરે આલુડા અમીનો કોકને ભસ્મ કંકર તારે શું કરવું? નહીં તારું નહીં જાઉં. અરે આલુડા અમીનો કોકને ભસ્મ તને આપું તો ખરા પણ સાંજે આપણે સાચીને પાછું. સારું. હજી આ દેવી પાર્વતીને ખબર નથી કે અમીનો કૂપને ભસ્મકંકણ હું કોણે આપું છું. આજે ભસ્મકંકણ મારા માથે ચડાવું છું. અમીનો કૂપ આપી અમરિયા નામનો દત્વની આખી પૃથ્વી માથે જો હાહાકાર ન મચું તો એક અમરિયા નામનો દત્ત નહીં